બનાસકાંઠા જિલ્લાના અંબાજીના કોટેશ્વર રોડ પર જીપ અને કાર અથડાતા અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોને ઈજા પહોંચતા 3 ઈજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા હતા। 4 લોકોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, તો 5 મુસાફરો અમદાવાદના મણિનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 2 ઈજાગ્રસ્તો અંબાજીના ચીખલા ગામના આદિવાસી યુવક હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અમે અમદાવાદ મણિનગરના વતની છીએ। અમે અંબાજીથી દર્શન કરીને 40, 50, 60ની સ્પીડ હશે નેક્સ્ટ ટુ નેક્સ્ટ અમે જતા હતા અમારા રાઈટ રોડે ખેડબ્રહ્મા। સામે જીપવાળા રોંગ સાઈડમાં આવ્યા અને એ બી ટર્નિંગમાં જેવા તે આવ્યા છે અમારી ગાડીને ઠોકી છે અને અમે અત્યારે હોસ્પિટલમાં છીએ। અમે 5 જણ છીએ ગાડીમાં, બધાને વાગ્યું છે। મારી બેન અને ફાધર સિરિયસ છે, હું ડ્રાઈવ કરતો હતો। હા, હવે પાલનપુર શિફ્ટ કરવાનું કહે છે, મારી સિસ્ટર સિરિયસ છે એટલા માટે અમે। હા, ધવલ દિલીપસિંહ રાઠોડ, અમદાવાદ મણિનગર।